મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। આજ રોજ વાડાપદ્ધર ગામે ગૌચર જમીન જેમાં રેવન્યુ સર્વે નંબર 260 કુલ ક્ષેત્રફળ 300 એકર ગુંઠા જેમાં અંદાજિત 17 એકર જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું। દબાણમાં ઓરડી, પાણીનો કાચો ટાંકો, કાચા વાડા, પાણીની લાઈનો હટાવવામાં આવી। આ કામગીરીમાં પોલીસ પ્રશાસનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તાલુકા વિસ્તરણ અધિકારી સાથે રાખી એકંદરે શાંતિપૂર્વક આ દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં વાડાપદ્ધર સરપંચશ્રી, તલાટીશ્રી તેમજ સામાજિક આગેવાનો અને ગ્રામજનોનો પણ સહયોગ રહ્યો હતો। ગૌચર સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહ, જેઓ આ કામગીરી પૂર્ણ કરવા માટે વખાણવા લાયક પ્રયત્નો કરેલ છે। તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ મધ્યે આવેલ સર્વે નંબર 260 ગ્રામ પંચાયતની માલિકીની ગૌચર જમીન 300 એકર જે નિર્જન અવસ્થામાં હતી 1922થી ગ્રામ પંચાયતે 2000થી 2020 પછી એનું ડેવલપ કરવામાં આવ્યું। 22થી સફાઈ કરવામાં આવી અને સતત આ પ્રયોગથી ને ખાસ તો ગામના સરપંચ શ્રી જયપાલસિંહ જાડેજા અને મારા સાથી એવા મયુરસિંહ જાડેજાની આ મહેનત થકી જ્યારે આ શક્ય બન્યું છે, સર્વે ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ આ કાર્યમાં સહયોગી સહભાગી બની અને આ જે છેલ્લે 17 એકરની અંદર દબાણ હતું, દબાણના કારણે ગૌચરમાં જે વિકાસ થવાનું હતું એ ખૂટતી કરી હતી, એ આજે પોલીસ પ્રશાસન અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ, ગામના તલાટી મંત્રીશ્રી અને સર્વે સરકારી સંસ્થાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે સંપૂર્ણ સહયોગથી અને શાંતિથી આજે ગૌચરમાં જે દબાણ હતું 17 એકરનું એને હટાવવામાં અમે જે સફળ થયા છીએ અને બાકી જે આ 17 એકર અને સાથે સાથે 150 એકરમાં સંસ્થાના સહયોગથી ઘાસનું વાવેતર કરી અને એને ડેવલપ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ગૌચર જમીન જ્યારે આ ગામની અંદર અબડાસાની અંદર અમારા સરપંચશ્રીની મહેનતથી અને ખાસ એમના મોટાભાઈ મયુરસિંહે એક બીડું ઝડપ્યું હતું કે ગૌચર જ્યારે નીમ થયેલી છે, જે ગાયો માટે છે, આ ગાયોની સેવામાં સમર્પિત થઈ સેવા ભાવથી છેલ્લા 1 વર્ષથી સતત પ્રયત્નથી આ આજે શક્ય બની છે ગૌચર ખાલી કરવાનું। એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, સર્વે તંત્રનો આભાર। પત્રકાર મિત્રો વધાર્યા, પોતાનો સમય કાઢ્યો અને આના ગૌચરની કાર્યમાં સેવાભાવી થયા તે બદલ સર્વે પત્રકાર મિત્રોનો પણ અત્રેથી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ।